સુરતના કામરેજ તાલુકામાં વરસાદ વરસ્યો છે। કામરેજના ઘાલા, કરજણ, નવી પારડી સહિતના ગામોમાં વરસાદને પગલે વાતાવરણમાં ઠંડક પ્રસરી છે। સુરતનું કામરેજ જ્યાં વરસાદ વરસ્યો છે। કામરેજના અલગ અલગ ગ્રામ્ય વિસ્તાર ઘાલા, કરજણ, નવી પારડી સહિતના ગામોમાં વરસાદ નોંધાયો છે। વરસાદને લઈ બફારામાંથી પણ રાહત મળી છે। ગ્રામજનો અને સ્થાનિકોને ગરમીમાંથી રાહત મળી છે। તો વરસાદને લઈ વાતાવરણમાં ઠંડક પ્રસરી છે। હજુ પણ આવનારા સમયમાં સારો એવો વરસાદ વરસશે તેવી હવામાન વિભાગે આગાહી કરી છે। તો વાત કરીએ ગોંડલની। ગોંડલમાં વરસેલા ધોધમાર વરસાદથી ચારે તરફ જળબંબાકારની સ્થિતિ। 24 કલાકમાં 2.5 ઇંચ વરસાદથી ગોંડલના અનેક વિસ્તારોમાં પાણી ભરાયા છે। ઉમરવાડા અંડરબ્રિજમાં વરસાદી પાણી ભરાતા વાહન વ્યવહાર પ્રભાવિત થયો છે। અંડરબ્રિજમાં ભરાયેલા વરસાદી પાણીમાં એસટી બસ ફસાતા મુસાફરો અટવાયા છે। જૂનાગઢ દાહોદ રૂટની જે બસ હતી અંડરપાસમાં ફસાઈ હતી, જેને લઈ અને કેટલાક લોકો મદદે આવ્યા અને તેને બહાર કાઢવાની ફરજ પડી હતી। ઘટનાની જાણ થતાં જ સ્થાનિક આગેવાનો અને એસટી વિભાગનો સ્ટાફ તાત્કાલિક સ્થળ પર પહોંચ્યો હતો। નગરપાલિકાના કારોબારી ચેરમેન, પ્રમુખ સહિતના સત્તાધીશો અને સ્થાનિકોએ તાત્કાલિક દોરડાથી બાંધી અને એસટી બસને જેસીબીની મદદથી બહાર કાઢી હતી। તો ગરનાળામાં એસટી બસ ફસાવાની ઘટના બની હતી। પાણી ભરાઈ જવાના કારણે ગોંડલમાં એસટી બસ ફસાઈ હતી।